વ્રજમાં ક્યારે પણ ભૂતકાળ ગોતવા જતાય નહીં કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાને કેવી લીલા કરી, કઈ લીલા કરી, કયા ચિહ્નો છે, ભૂતકાળ જોવા ન જતા. ત્યાં આજે પણ પ્રભુ લીલા કરી રહ્યા છે. એ અખંડ લીલાઓ આજે પણ ચાલે અને આજે પણ ભક્તોને એનો અનુભવ થઈ રહ્યો. આજે પણ લોકો અનુભવ કરીને આવે. કેટલા લોકો બ્રજવાસ કરે છે અને નિત્ય પ્રભુના અનુભવો કરી રહ્યા છે. આટલી એક પ્રાચીન પરંપરા જે વલ્લભકુળ થકી આજે પણ સચવાયેલી છે, જે વ્રજયાત્રાની પરિક્રમા જે વ્રજનાથજીએ કરી, વચ્ચે પછી થોડો એક ગેપ આવ્યો. શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં જોઈએ તો મહાપ્રભુજીએ વન પરિક્રમા કરી છે, ગુસાઈજીએ સ્વયં કરી, એ પછી એના આચાર્યોએ કરી અને છેલ્લા 101 વર્ષથી તો ખૂબ જ વ્યવસ્થિત રૂપે એ વલ્લભકુલે પરંપરાને આગળ વધારતા સમગ્ર કષ્ટોને સહન કરી બધું જ છોડી એક પાલમાં રહી ખુલ્લા ચરણારવિંદથી વૈષ્ણવની સાથે પરિક્રમા કરે છે. અને આ બધી લીલા ભૂમિઓમાં બધા જ વૈષ્ણવ તમે લીલી પરિક્રમામાં જુઓ તો ઠાકોરજી પધરાવીને આવ્યા હોય અને બધા પોતપોતાના ઠાકોરજીને રસોઈ કરતા હોય, ભોગ ધરતા હોય અને જે જે સ્થળ ઉપર લીલાઓ થઈ હોય એ સ્થળ પર ઠાકોરજીના મનોરથો થાય. આજે પણ વ્રજની જો પરંપરા તમે જુઓ તો વ્રજવાસીઓ નિત્ય લીલી પરિક્રમામાં રાસ લીલા કરે. એટલે કે જે સ્થળ ઉપર પરિક્રમાનો મુકામ હોય એ સ્થળ પર ઠાકોરજીએ જે લીલાઓ કરી હોય એ લીલાના વેશ ધારણ કરી અને વ્રજવાસીના બાળકો લીલા કરતા અને એમાં ભગવદ આવેશ આવે એમ કહેવાય. તો આ વ્રજયાત્રા મહોત્સવ 84 કોષ પરિક્રમાનો આપને વ્રજની અનુભૂતિ કરાવવાનો આ એક ઉત્સવ છે. ગુણગાન, સેવા, પરિક્રમાની સાથે સાથે આપણે વ્રજવાસી બનવાનો એક મોકો આપણને મળવાનો છે. કારણ કે વ્રજની ગાથા તો પ્રાચીન પરંપરા વેદથી લઈ આજ સુધીના જેટલા સંતો મહાત્માઓ થયા બધાએ વ્રજની મહાત્મ્ય ગાય. જ્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા છે અને મધ્યની રાત્રિએ વૃંદાવનમાં પ્રભુને શોધી રહી છે, નિસ્સાધન બની છે, યમુનાજીના કિનારે આવીને પ્રભુને પુકાર કરી રહી છે. અને ત્યારે પ્રભુની મહત્તા ગાતા પહેલા વ્રજભૂમિની મહત્તા ગોપીઓએ ગાઈ. પ્રભુ આપ શ્રેષ્ઠ છો એમ ન કહ્યું, પણ યુક્તિપૂર્વક કહ્યું કે આપને કારણે આ ભૂમિ શ્રેષ્ઠ બની. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. प्रभु आप प्रकट हुए ना, तो आप जिस भूमि पर प्रकट हुए उस भूमि का महात्म्य इतना बढ़ गया कि अब वैकुंठाद अधिक, वैकुंठ करता પણ હવે વ્રજની મહત્તા વધારે થઈ ગઈ છે. લોકો હવે વૈકુંઠવાસ નથી ઈચ્છતા, હવે બધા વ્રજવાસ ઈચ્છે છે. એવી મહત્તા થઈ છે વ્રજની ભૂમિ. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું. જોઈએ લલિત ત્રિભંગી મારે ગિરધારી, સંગ જોઈએ શ્રી રાધે પ્યારી. અમને તો પ્રભુ વ્રજેશ ગમે. આ વ્રજયાત્રા મહોત્સવમાં 10 વસ્તુનો અનુભવ આપણે કરવાનો. કારણ કે વ્રજની મહત્તા આ 10 તત્વોથી છે. આ 10 તત્વોનો અનુભવ યા આ વ્રજ 10 તત્વોનો સ્વીકાર આપણને વ્રજવાસી બનાવે. ત્યારે વ્રજયાત્રા યા વ્રજની ભૂમિ જોડે આપણે આત્મસાત કરીશું. એટલે મારે આ 7 દિવસમાં 10 તત્વોની ચર્ચા કરવી. પહેલું તત્વ વ્રજભૂમિનો વ્રજેશ. મારે તમને બ્રહ્મનો અનુભવ નથી કરાવવો, મારે તમને આ વ્રજેશનો અનુભવ કરાવવો. તમે પ્રશ્ન કરશો કે બ્રહ્મ અને આ વ્રજેશ, આ કૃષ્ણમાં ફરક શું? તો કે બહુ મોટો ફરક છે. શેનો ફરક? બંને એક તો છે, હા કદાચ તત્વતઃ એક હશે, પણ બંનેના સ્વભાવમાં બહુ મોટો ફરક છે. અચ્છા, સ્વભાવમાં શું ફરક છે? કે પેલો બ્રહ્મ છે ને એના શરણે જઈએ ને તો હિસાબના ચોપડાઓ ખોલીને બેઠો. તે કેટલા પાપ કર્યા ને કેટલા પુણ્યો કર્યા ને તે કેટલું તપ કર્યું ને કેટલા દાન કર્યા. પણ જ્યારે આ વ્રજેશના શરણે આવીએ, આ વ્રજના અધિષ્ઠાતા શ્રી કૃષ્ણના શરણે આવીએ, ત્યારે એ બધા ચોપડા બંધ કરી અને દોડતો આવીને આપણને બાત ભેળી લે. બસ આ ફરક છે બ્રહ્મ અને વ્રજેશમાં.
આ ફરક છે વૈકુંઠવાસી અને વ્રજવાસી એવા કૃષ્ણ. એટલે અમારા રસકાનજી કહે ને, વેદન ઢૂંઢ્યો પુરાણ ગાનન બધે મેં તમને ઢૂંઢ્યો. વેદમાં શોધ્યો, બ્રહ્મને શોધ્યો, વેદમાં પુરાણમાં બધે જ ગોતી ના આવ્યો, પણ મને ક્યાં મળ્યો એ બ્રહ્મ? કે જ્યારે બધે ગોતતા ગોતતા ત્રિલોકમાં ફર્યો, પણ જ્યારે હું વ્રજમાં આવ્યો અને ત્યાં ગોતતા ગોતતા મેં ભગવાનને ક્યાં પામ્યા? તો કે નિકુંજની અંદર રાધાના ચરણ દબાવતા મને ભગવાન મળ્યા. વેદન કહ્યું ચરણ પલોટત પાય, આ ચરણ દબાવતા મેં પામ્યા એમને પ્રભુ. એવા મારા રસકાનજી કહે છે. એટલે જ તો કહ્યું કે મને તો માણસ બનાવો તો વ્રજવાસી બનાવજો, પશુ બનાવો તો નંદ બાબાની गौशाला गाय बनाओ. इसलिए हमारे रसखान जी गाते हुए कहते हैं, जो मानुष बनूं ऐसे मेरे कोई कर्म हो तो मुझे व्रजवासी बनाना, जो पशु बनूं ऐसे कोई कर्म हो तो मुझे नंद बाबा की गौशाला की गाय बनाना, जो पाषाण बनूं ऐसे मेरे कर्म हो तो गिरिराज जी का कोई पाषाण बनाना, जिसे ठाकुर जी अपने कर कमल में धारण कर दे. मारे तो व्रजवासी थવું છે, વ્રજમાં નિવાસ કરવો. એટલે આ પહેલું તત્વ આ વ્રજયાત્રા મહોત્સવનું એ વ્રજેશ છે. આપણા આરાધ્ય કોણ, આપણા સેવનીય કોણ? એ પરમ ગોલોક ધામ કે બ્રહ્માંડમાં ક્યાંય ઉપર વિરાજતા એ પરબ્રહ્મ નહીં, આપણું આરાધ્ય यशोदाजीની ગોદમાં ખેલતો એ કૃષ્ણ છે. इसीलिए महाप्रभु जी ने हमारे सेव्य कौन कहे कि तुम्हारा सेव्य कौन है? तो कहा यशोदोत्संग लाली. यशोदा जी की गोद में खेलने वाला वो ब्रह्म, वो हमारा सेव्य है. जो आंखों से दिखाई देता है, जिसके कंठ में धारण की हुई फूलों की सुगंध आती है, जिसकी बजाई हुई वेणु हमारे कान को सुनाई देती है, जो हमें दिखाई देता है, जो भाग कर आकर हमारी गोद में बैठ जाता है, ऐसा भगवान वो हमारा सेव्य है. અને એટલા માટે ક્યારે હું વિચારતા નહીં ભગવાન દેખાય નહીં, સંભળાય નહીં, સુધાય નહીં, સ્પર્શાય નહીં. ના, આપણે જેને ભજીએ છે ને એ તો દેખાય. नैन भर देखो नंद कुमार, इसलिए तो भक्तों ने गाया, नहीं तो क्यों गाते? हमने आंखों से देखा है उसको भागते हुए, चलते हुए. इसीलिए तो कहा कि श्याम लग्यो संग डोले री माई, श्याम लग्यो संग डोले, जित जाऊं ताड़ो ही आवे बिना बुलायो बोले. वो तो बोलता है, बातें करता है. इसीलिए जब पुष्टि मार्ग की भक्ति आप करो, मतलब साधारण शब्दों में कहूं तो गोपियों की भक्ति जब आप करो, तो कभी ये मत सोचना कि भगवान दिखाई नहीं देता, सुनाई नहीं देता, अनुभव नहीं कराता. नहीं, गोपियों के आगे तो शेष महेश गणेश दिनेश सुनेश ही जाए निरंतर ध्यावे. जाय नाद अखंड अनंत चैत वेद सुवेद बतावे, नारद से सुख जाहि रटे पछिहारी तुई पुरी पार न पावे. ताही अहिर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे. वो तो गोपियों के आगे नाचता है, इसलिए तैयार होकर बैठना. कभी भी नाच सकता है, कभी भी बोल सकता है, कभी भी दिखाई दे सकता है. हमें तो मिली हुई इंद्रियों से ही उसको अनुभव करना है. भक्त ये समझ ले, पुष्टि भक्त ये बात समझ ले, मरने के बाद भगवान मिले तो सबसे अच्छा सस्ता सरल रास्ता यही है कि मर जाओ. जो मर्या પછી ભગવાન મેળવવાના હોય તો ભગવાન મેળવવાનો સૌથી સારો રસ્તો એ કે મરી જાઓ. તો મરીને ભગવાન થોડી મેળવવા છે આપણે. આપણે તો જીતા જીવંત જે ઇન્દ્રિયો મળી છે એ ઇન્દ્રિયોથી એનો અનુભવ કરવો છે. એટલે એવા હઠ સાથે બેસજો, મારે તો આજ આંખે તને જોવો છે, મારે તો આજ કાને તારી વાંસળી સાંભળવી છે, મારે તો આજ હાથે મારું વલાવેલા માખણ, મારું બનાવેલું માખણ મારા હાથે તને આરોગાવું છે. આવી હઠ સાથે બેસજો. હઠ તો ન કહેવાય, ભક્તોના મનોરથો કહેવાય. ભક્ત ક્યાં હઠ કરવાનો? પણ આ 10 તત્વનો અનુભવ મારે તમને આ ઉત્સવમાં કરાવવો છે. પહેલું તત્વ છે વ્રજેશ. મારે બ્રહ્મનો અનુભવ નથી કરાવવો, મારે એવો ઈશ્વર તમને આપવો છે જે ગાયોની પાછળ પાછળ ભાગતો હોય, જે ભક્તોના ઘર સુધી પહોંચી જતો હોય. ભક્ત ના આવી શકે અને દહી વલોતી ગોપી એમ થાય કે આ મારી સામગ્રી આપને કેમ આરોગાવું? ઠાકોરજી કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો મને ચોર કહેવડાવાય તૈયાર છું, પણ મારે તો તારો મનોરથ પૂરો કરવો, મારે તો એવા ઈશ્વરને ભજવા છે. આ આપણો આરાધ્ય છે, આ આપણો સેવ્ય છે. એટલે પહેલું તત્વ આ ઉત્સવનું તમને મળશે, વ્રજેશમાં લગાવવા.
તમને તમારો વ્રજેશ આ વૃંદાવનની ગલીઓમાં, વ્રજની ગલીઓમાં ફરતો તમને દેખાશે. વ્રજની ભાવના ધારણ કરજો દર્શન કરતા કરતા. અરે કોઈ એક સ્થાનમાં મન રહી ગયું ને તો તરી જશો આ ભવસાગર. ક્યાંક કોઈ એક બોર્ડ યાદ રહી ગયું કે વૃંદાવન, બરસાના, નંદગાંવ, કઈ કોઈ શબ્દો પણ યાદ રહી ગયા ને, આ શબ્દો તમને તારી દેશે. એવી વ્રજની ભૂમિની મહત્તા. પહેલું તત્વ વ્રજેશ. આ ઉત્સવનું બીજું તત્વ, કારણ કે જ્યાં વ્રજ લાગે એટલે પ્રભુ માટે પ્રિય થઈ જાય. બીજું તત્વ એ વ્રજભૂમિ. ભૂમિ માં છે પણ વ્રજની ભૂમિ તો કોઈ વિશેષ મહત્તા લઈને રહે. વ્રજભૂમિની મહત્તા, વ્રજ રજની મહત્તા, વ્રજભૂમિની મહત્તા. એટલે તો આપણે ત્યાં એ વ્રજભૂમિમાં વાસ કરવા માટે, એટલે કે વ્રજભૂમિ એવી છે કે જેમાં પુષ્ટિ માર્ગના 5 તત્વો બિરાજમાન છે. આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વો દોડ ગાઈએ છીએ. આ 5 તત્વો વ્રજભૂમિમાં છે. સકલ તીર્થો વ્રજભૂમિમાં છે. સકલ દેવતાઓ વ્રજભૂમિમાં છે. વ્રજભૂમિમાં આ સમસ્ત આરાધ્યો બિરાજમાન છે. સમસ્ત આરાધ્ય